માંડવી પાક બનાવવા માટે મેં માંડવી લીધી છે, એટલે કે સીંગ. પહેલાંથી જ મેં એને શેકીને ફોતરા કાઢીને એકદમ ચોખ્ખી કરી લીધી છે. આપણે એને એકદમ સરસ રીતે ફોતરા કાઢી નાખવાના. બને ત્યાં સુધી કોશિશ કરવાની કે બધા ફોતરા નીકળી જાય. એક છાલીઓ મેં માંડવી લીધી છે, આશરે 300 ગ્રામ જેટલી. સાથે હું ટોપરાનું છીણ પણ એડ કરીશ. તમારે નાખવું હોય તો નાખવાનું, નહીંતર કાંઈ નહીં. પણ આનાથી વધુ ટેસ્ટ સરસ આવે છે. સાથે એક નાની વાટકી તલ લેવાની છું. હવે આ સીંગને આપણે એટલે કે માંડવીને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું. આપણે આને એકદમ સારી રીતે ચાલુ બંધ કરીને સારી રીતે આનો ભૂકો કરી લેવાનો છે. આપણે ટોપરાનો પણ ભૂકો કરી લેવાનો છે અને તલનો પણ ભૂકો કરી લેવાનો છે. આ રીતે આપણે સરસ ભૂકો કરી લેવાનો છે. હવે આપણે આને એક બાઉલમાં મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ માંડવી પાક બનાવવા માટેની ચાસણી લઈ લઈશું. માંડવી પાકની ચાસણી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ધીમું જ રાખવાનો. તાસણો મૂકી દઈશું અને પોણો વાટકો આપણે ખાંડ લેવાની છે. ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું. આપણી આ ખાંડ ઓગળી ગઈ છે. આપણે આને બહુ વધારે ચાસણી નથી લેવાની. થોડી વારે આવી રીતે ફેરવતું રહેવાનું. આપણી ચાસણી આવી ગઈ એવું લાગે છે, ચેક કરી લઈએ. જો આ રીતે આવે ને, આપણી ચાસણી આવી ગઈ છે. આટલી જ આપણે ચાસણી લેવાની છે. હવે આપણે આ માંડવીનો ભૂકો કર્યો હતો એ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું. થોડું એલચીનો પાવડર એડ કરી દઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. આપણો માંડવી પાક બનીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને થાળીમાં પાથરી દઈશું. મેં પહેલાંથી જ ઘી લગાવીને થાળી તૈયાર કરી લીધી છે. હવે આની અંદર હું માંડવી પાકને પાથરી દઈશ. વાટકાથી આપણે પ્રેસ કરી લઈશું. આપણો આ માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને એકદમ ઠંડો થવા જઈશું, પછી જ ચોસલા પાડશું. આપણો આ માંડવી પાક ઠરી ગયો છે. હવે આપણે આના કાપા પાડી લઈશું. જેવડા તમારે પીસ પાડવા હોય એવડા કાપા પાડી લેવાના.